અરે ઉભા રહો, મૂવી હજી આગળ છે. શું તમારે પણ ઘરે બેસીને કામ કરવું છે? તો હું તમને વર્ક પ્રોવાઈડ કરાવીશ. મારા સ્ક્રીન ઉપર તમને મોબાઈલ નંબર દેખાતો જ હશે, તેના પર કોલ કરો અથવા તો વોટ્સઅપમાં હાઈ કરો. ટીના શું કરે છે? એ કાના ભાઈના ઘેર આગ લાગી છે. ના હોય તો અહીંયા શું કરો? ઉપર ચાલ ચાલ, જલ્દી કર, ભાગ ભાગ. અલા નાલાયકો, હરામખોરો, પૂછો તો ખરા શું થયું? પેલા પશા કાકાને ઘેર આગ લાગી છે તો પેલો ટીનિયો મને બોલાવતો હતો. હું તો કઈ ફાયર બ્રિગેડ છું. આગ ઉલાવા જવું દાઝી જવું તો મરી જવાય. અને આજે મર્યો હોત તો આજે તને કાઢત. આ વળેલાને ફરી પાડી મૂકત. કાલે મંગળ, પરમ દિવસે થાય બુધ, બુધવારે ના રખાય, બેવડાય પાછું. હા, ગુરુવારે તારું બેસણું રાખત. બેસણું મંદિરની વાડીમાં રાખ્યું હોત કે નાતની વાડીમાં? મંદિરની વાડીમાં 1000 રૂપિયા થાય અને નાતની વાડીમાં 2000 રૂપિયા. એટલો બધો ખર્ચો કરાતો હશે? એના ઘરના ફળિયામાં જ ગોઠવી દેવાનું, મફતમાં પતી જાય. એક પ્લાસ્ટિકની ખુરશી ઉપર વ્હાઈટ ચાદર પાથરી, એનો ફોટો મૂકી અને એક દીવો અને ગણીને 2 જ અગરબત્તી કરી દેવાની. પણ મંડપ તડકો નહીં લાગે? એ તો સારું ને. તડકો હોય તો લોકો 5 મિનિટમાં રવાના થાય, બાકી કલાક બેહી રહેશે. હા, લે અમુક નોટો તો 2-4 ઢીચી જાય અને આખા છાપા વાંચી જાય પેલી ટચુકડી જાહેર ખબર સાથે. સાચી વાત છે હો. મારા બાના બેસણામાં એક કાકા 2 ગળી બીડી પી ગયેલા. બોલ નોનસેન્સ કાકો, આવું કરાતું હશે? તો શું? અને એક તો એક ગળી બીડી ના થાય 20 રૂપિયા, લેખે 40 રૂપિયા. 40. માણસ બીડી નથી પીતો, તમાકુ માણસને પી જાય છે. અરે પેલું લખ્યું હોય ને. અરે શું શોધે છે? મોત. અરે પગલે નીચે છે કદાચ. અરે પેલી થિયેટરમાં એડ નથી આવતી અક્ષય કુમાર વાળી? ઇસ પે જિંદગી નહીં મોત લિખી હૈ. જો સ્મોકિંગ ઇઝ એન્જિનિયરિંગ ટુ હેલ્થ. એ કાના, તું જીવતા જીવત તો કઈ કમાયો નહીં, પણ તારા મર્યા પછી 500,000 તો ભેગા થઈ જશે. હા, અને મરેલાના ફોટા નીચે લોકો 10-20 રૂપિયા મૂકશે ને. એ આઈડિયા. આપણે છે ને આના ફોટાની નીચે પહેલેથી 50 અને 100 ની નોટ મૂકીશું, એટલે કોઈ શરમ ના મારે આમ 10-20 મૂકે જ નહીં. એ કાના, તારો ઇન્સ્યોરન્સ થયો છે? નથી. તો કરાઈ જ લેવો જોઈએ. આ શું, ગમે ત્યારે આવી તારી ટિકિટ કપાઈ જાય ને તો પરિવારને બહુ મોટો ટેકો રે. હા, જતા ઇન્સ્યોરન્સના પૈસા ઘરમાં આપતા જઈએ ને તો મા બાપ ઘરમાં આપણો ફોટો રાખે. બાકી એ નાલાયકો, હરામખોરો, કેટલી ખતરનાક આઈટમો છો. થોડી વાર તો મને એવું લાગ્યું કે મારું રિયલમાં બેસવું છે. અલે આટલી બધી મસ્તી કરી નાખી તો હજી 5 મિનિટ જ થઈ ગયો. આખો દિવસ કેમનો પસાર થશે યાર? કંઈક બદલાયું છે. આ બદામની બરણી કદાચ વચ્ચે હતી. કીધેલું ને, આ બાજુ આવી ગઈ. એ હા યાર, થેન્ક્સ યાર. લાવ લ્યા, ઉઠાવ. લઈ લ્યા. એકચ્યુઅલી લાલ્યા, તાર બાપા બુદ્ધિ નહીં. આ કરિયાણા દુકાનના બદલે છે ને રેડીમેડ ગાર્મેન્ટની દુકાન કરાય. ના, વાસણ નહીં કરાય. સાડીઓ. મને લાગે છે મારા બાપાએ છે ને કટલરીની દુકાન ખોલવા જેવી હતી. તમે લોકો નવરી બજાર અહીંયા ચોટ્યા રહો એટલે કોઈ લેડીઝ તો દુકાન ઉપર આવે જ નહીં. ઓકે રેટ કાકા, આ રીતે ઇન્સલ્ટ નહીં કરવાની અમારી. તો શું બેન્ડ વાજામાં ગાઈને પછી ઇન્સલ્ટ કરું? અરે અપમાન કરું તોય તમને લોકોને ક્યાં કઈ અસર છે? નીકળો, ચલો નીકળો, ઊભા થાવ, ચલો ચલો. અને લાલિયા, તું અહીંયા દુકાન ઉપર ના બેસે ને, એ જ મારી કમાણી છે. તું નીકળ, ચાલ. ઓપા, તમને છે ને તમારા દીકરાના ટેલેન્ટની કદર નહીં. ઓ બાપા, મારા બેટા 800 રૂપિયા કિલો વાળી બદામ ઝાપટી ગયા. ઓ મહેશ, આય ને બકા.
અરે મોડું થાય છે, નોકરીએ જવું છે, બસ જતી રહેશે. મને કોઈ મફતમાં રોટલા ખવડાવવા વાળું નથી. હા એ ગુડ્ડુ મુન્ના, કેવું ચાલે છે એન્જિનિયરિંગ? અરે એકદમ સરસ. અરે લાસ્ટ સેમિસ્ટરમાં તો અમારે બેયને ડિસ્ટિંક્શન આવ્યું. બોલો. વધારે મહેનત કરો, આવતી એક્ઝામમાં ડિસ્ટિંક્શન નહીં, ફર્સ્ટ ક્લાસ લઈ આવો. બગા કાકા, ડિસ્ટિંક્શનમાં ફર્સ્ટ ક્લાસ કરતાં વધારે પર્સન્ટેજ હોય. અરે મા બાપ ખેતી કરીને અમદાવાદની મોટી કોલેજમાં ફી ભરે અને પછી પીજીમાં પણ રાખે, તો પછી આપણે મન દઈને ભણવું પડે કે નહીં? આવા જ વિચારો રાખજો, બહુ આગળ જશો. અરે હવે અમે જઈએ, બાકી અમારી બસ જતી રહેશે. ચાલ ને હવે આમને તો ઠીક છે. જે માર 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 જો પાછળ માર માર માર. એ જતું રહ્યું. અલે અમે જીતવા આવ્યા હતા. એટલે આ જતું રહ્યું. મારું એ ગયું. મુકેશભાઈ, વાઈફાઈ જતું રહ્યું. હવે જતું જ રહે ને, મેં બંધ કર્યું. પછી તંબુરામાંથી આવે, મારે બહાર જવું છે. અરે મુકેશભાઈ, તમારે જવું હોય તો જાવ ને, પણ વાઈફાઈ શું કામ બંધ કર્યું? ઓહો મુકેશભાઈ, વાઈફાઈ ચાલુ રાખો ને યાર. ઓ વડીલ. ઓ માલિક, સાંભળો ને, આવું શું કરો? રોકાઈ જાઓ, થોભી જાઓ. ના જાઓ ને તમે, આવું નહીં કરો. મુકેશભાઈ. ભૂખ લાગી યાર. એ બકા, ફોન કરને માસીને. હા. કેવા ભૂખડી બારસની જેમ રોજડા ભરે છે. મેં તને કીધેલું ને, શાકમાં મીઠું ના નાખતી. આ ના નાખ્યું હોત તો આવું ના થાય. તો મેં શાકમાં મીઠું નથી જ નાખ્યું. ખબર નહીં હારાવ કેમના ઝાપટે છે. હે ભગવાન, એક નંબરના નાલાયક છે. બકા, છાશમાં મસાલો નથી. મમ્મી, છાસનો મસાલો. એ પતી ગયો. હે લે ને બકા, આપણે આ બધું રાખીએ જ છે. ગ્રુપમાં એકાદ ફ્રેન્ડ તો કરિયાણાની દુકાન વાળો હોવો જ જોઈએ. એટલે તો રાખ્યો. આપણે બકલામાં જ ભરી વાત. મમ્મી, ગોળ આપજે ને. અલા ગોળ રહી ગયો. એ આ લે. નરેશ, કેમ છે તું? ઘરે બધા મજામાં છે ને? અરે એકદમ મોટી બેન, બા ને બાપુજી તમને બહુ યાદ કરે છે. હો ભાઈ નરેશ, તું બેસ, હું બેંકમાં જઈને આવું. લોનનો હપ્તો ભરવાનો છે. અરે બને બી તમારે ખેતી કરવા માટે લોન લેવી પડે છે. લેવી જ પડે ને ભાઈ. ખેતીમાં કોઈ મદદ કરવા વાળું હોય તો પાક વધારે ઉતરે. પણ આ કાના, ખેતરે જા. કુસુમ, આપણે બંને તો માણસ છીએ. આ મગરની ચામડી ક્યાંથી આવી? ગયા જન્મના પાપ આપણે આ બીજું શું? આ બધી તકલીફોનો એક જ પ્રોબ્લેમ છે મોટી બેન. કાનો પોતે. આટલી વાત કરવા અમને બહાર બોલાયા હતા. કુસુમ, તારા ભાઈમાં બુદ્ધિ જ નહીં. હા તો તમે થોડી ઉધાર આલો ને, તમારામાં બુદ્ધિના ગોડાઉન છે. અરે પણ અરે શાંતિ મોટી બેન. શું મોટી બેન, તારા લીધે મારે હા પડવું પડ્યું છે. જરા તો બુદ્ધિની વાત કર. પણ મને મોકો તો આપો બોલવાનો. બસી મરાવા જોયું મોટી બેન, મને ભસી મરવાનું કહે છે. શું હું કૂતરું છું? શું હું માણસમાં નહીં આવતો? આ રીતે મારા ભાઈ સાથે વાત થાય અને તુંય જલ્દી ફાટ ને. કાનાને ખીલે બાંધી દો, પહેણાઈ દો એને. એટલે બીજા કોઈની છોકરીનું જીવન પણ બગાડે એમ ને? અરે લગનની જવાબદારી ભલભલાને ઠેકાણે લાવી દે છે મોટી બેન. અને હા, આવનાર વહુને કહી દેવાનું કે અમારો છોકરો એક નંબરનો નપાવટ છે. રોજ હાંજ પડે 1000 રૂપિયા કમાઈને ના લાવે ને તો ઘરમાં જ નહીં ઘૂસવા દેવાનો. તો એ તો બહાર હોઈ જશે. હા, કાનો ઘરમાં ઊંઘે ને એવો ચાન્સ લેવો પડશે બનેવી. ઈચ્છા હોય તો એક કન્યાનો ફોટો આવ્યો છે મારા ટેલિફોન. બે નથી જોવો મારે ફોટો. હજુ ઉંમર નથી મારી પૈણવાની. એ જતી જ રહી છે ભોળા. અને તું નાલાયક છું એ વાતની એ આખા સમાજમાં વાત ફેલાઈ જાય એ પહેલા જટ ઘોડે ચડી જા ને ભોળા. હે ફોટો તો જોઈ લે. આ તને મોકલ્યો, તારા ટેલિફોનમાં સેન્ડ કર્યો, જોઈ લે. હજુ મારે કરિયર બનાવવાનું છે મામા. પહેલા લગ્ન કરીને બતાવી દે ને તોય બહુ છે ભોળા. એટલે અપમાન ઉપર અપમાન કર્યા જાવ તમે તો. તમારી જગ્યાએ કોઈ બીજું કોઈ હમણાં હોત નતો તો રેજે મોઢો દિયોર. અને તારા લખણ જોઈને તને કોઈ કન્યા આલે તો કહેજે મને.
અરે લાઈન લાગશે મારી પાસે છોકરીઓની લાઈન. તારી અસલિયત જાણ્યા પછી એ આખી લાઈન તને રિજેક્ટ કરશે. પછી બસ જતા રહો અહીંથી, નહીં તો હું ભૂલી જઈશ કે મારા મામા છો તમે. કંસ મામા. લગ્ન કરીને કોમન મેનની લાઈફ જીવવાની મારે અંડર એસ્ટિમેટ કરે છે મામા મને. આવા લેવલ વગરના માણસો જોડે વાત જ નહીં કરવાની કાના. સાચી વાત છે. એ કાના, મારે પૈણું હોય તો હું એ ફોટો જોઈ લઉં. લે ને લાલા લે. નરેશ મામાન મેસેજમાં હશે. હા. એ બકા જીગા આમાં હજુ મારી આ છે. હા હા ભાઈ તારી તારી ભાભી છે આ. એ કાના આ ચીટિંગ છે. આ ચીટિંગ ની લક કહેવાય આને. હું પરણીશ તો રાધિકાને છે. તો મારે શું એના ફોટા જોડ પૈણવાનું? હે તે તો ફોટો ડાઉનલોડ નતો કર્યો. અરે પણ ફોટો ડાઉનલોડ ના કર્યો એટલે મારી મંગેતર તારી થોડી થઈ જાય. મંગેતર મંગેતર મળ્યો નહીં, તારી મંગેતર થઈ ગઈ. હા હવે હેન્ડસમ છોકરાને જોઈને થોડી ના પાડશે. આવો હેન્ડસમ છોકરાને બાર ગામમાં નહીં મળે લાલા. તારા જેવો નવરી બજારે ક્યાંય નહીં મળે. એ લાલા પ્લીઝ ભાઈબંધ માટે બલિદાન. આપ્યો. થેન્ક યુ. એક મિનિટ મોમાન તમે ના પાડતી હતી યાદ છે ને? એટલે હા યાર, મામાને કઈ રીતે મનાઈશું? લો મામા લગાવો. ઇમ્પોર્ટેડ છે, મજા આવશે. આ રીતે વાત કરાય મોમા સાથે? મામા તારી લાઈફમાં પ્રેમ લાવે ને તું એમનું અપમાન કરે છે. માફી માંગ મામાની, હરામખોર. મામા સોરી. આ રીતે સોરી કહેવાય? પગે પડીને માફી માંગ. જોઈ શું રે સાક્ષાત દંડવત પ્રણામ કર મામાના. કર. તમારી તો એક મારવાની વાત થઈ હતી, તમે તો મચી જ પડ્યા છો. અચ્છા, એટલે મોમાના બાટલીમાં ઉતારવા માટે આ બાટલીનો કાર્યક્રમ થયેલો એમ ને? વાંધો નહીં ભોણા, પણ આ માલ બહુ સરસ છે. ક્યાંનો? સ્વિટ્ઝરલેન્ડ નો. આપો. ચંદુ શેઠ મજામાં? ઇમ્પોર્ટેડ બોટલ આઈસ. પોટલી પડીશ. લાવો. Learn with Angel One with these features. Open free Demat account today. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. ₹10 બોટલ, ₹20 પોટલી, ₹20 કોલ્ડ ડ્રિંક. આ ₹50 તો ₹5000 માલ રેડી. લે. ચીયર્સ. ભગવાનનું આપેલું બધું જ છે મારી પાસે. બસ એક આ મા વગરની દીકરીને સારું ઘર મળી જાય ને એટલે ગંગા નાયા. બહુ સાચું કહ્યું તમે. અમારા બેન મનેવી બહુ જ ભગવાનના માણસ. આ જુઓ ને, આટલા ટાઈમથી અહીંયા બેઠા છે પણ નાસ્તો લીધો. નાસ્તાની ક્યાં ઉતાવળ છે? લો ને નાસ્તો લો ને પ્લીઝ. આજકાલ છે ને બધું બહુ ભેળસેળ વાળું આવે. ઘીમાં ભેળસેળ, તેલમાં ભેળસેળ, મરચા મસાલામાં બધું મિક્સ કરે. માણસ ખાય તો ખાય શું લોકો?
લો નાસ્તો લો નાસ્તો લો. અરે તેલ લેવા તેલ વાળો છે ને નાસ્તો એટલે નથી કરવો. તમે બેબીને બોલાવો ને. બેટા રાધિકા ચાલ આવજો બેટા. મારી દીકરી રાધિકા. જેવું નામ છે એવા જ ગુણ છે. પણ મામા મૂળ વાત તો પૂછવાની જ ભૂલાઈ ગઈ. તમારો ભાણો કરે છે શું? 14 છે. આવું લાગે છે? ના ના, એક નંબરનો સીધો છોકરો. સવારે પપ્પા જોડે ખેતરે જવાનું અને સાંજે પાછા આવવાનું. સાંજે જમીને સીધો ગલ્લે જાય. પણ અમારા કાનાને સિગરેટ તમાકુ કોઈ વ્યસન નહીં. ગામમાં કોઈ નાલાયક ફ્રેન્ડો નહીં. એ ભલો ને એનું કામ ભલું. શું કહો છો બનેવી? વાસુભાઈ, આમ મારે 30 વીઘા જમીન ખરી. તમારે કેટલા વીઘા જમીન? મારે 3 વીઘા. બસ. હા, એટલે આમ ને કે આમ બીજી કોઈ જમીન ખેતર કે એવું કઈ? ના, ટોટલ 3 વીઘા જ. શહેરમાં ફ્લેટ કેવું કંઈક તો હશે ને? ફ્લેટ? હા, પેલું કે આમ રોકાણ બોકાણ માટે લીધો એવું કંઈ હોય ને? ગામનું ઘર અને ખેતર બસ. બેટા હવે તારે કઈ પૂછો પૂછી નાખ. તમારે યુએસએ કે કેનેડા જવાનું પ્લાનિંગ ખરું? ના, કેનેડા કેનેડા નહીં, યુએસએ જવાનું પ્લાનિંગ ખરું. રિયલી? હા, IELTS માં 6 બેન્ડ આવી ગયા છે. ફાઇલ રેડી છે. વિઝા આવે એટલે તરત જ. અને કેમ ના જવું ફોરેન? અહીંયા તો બધું સેટ છે. ગામમાં 3 વીઘા જમીન છે. રાજાપુર હાઈવે પર 2 વીઘા જમીન છે. રાજાપુર હાઈવે પર 2? અરે ઉભા રહો, મૂવી હજી આગળ છે. શું તમારે પણ ઘરે બેસીને કામ કરવું છે? તો હું તમને વર્ક પ્રોવાઈડ કરાવીશ. મારા સ્ક્રીન ઉપર તમને મોબાઈલ નંબર દેખાતો જ હશે. તેના ઉપર કોલ કરો અથવા તો વોટ્સઅપમાં હાઈ કરો. વાસુભાઈ, તમે મને આ વાત કરી નહીં. હે અંકલ, તમારે રાજાપુર હાઈવે પર જમીન છે? હે આંટી, આ વાત સાચી છે? આવા ધાર્મિક મા બાપને જોઈને તમને લાગે છે એ કોઈ દેખાડામાં માનતા હોય? હે, મારા પપ્પા તો એટલા સેવા ભાવે કે દર 11 મહિને ફ્લેટનું ભાડું ના વધારે. તમારે ફ્લેટ પણ છે? અમદાવાદ વસ્ત્રાપુર એરિયામાં. ઓહો, વસ્ત્રાપુર. યા, વાવ. વર્ષો પહેલા પપ્પાએ લીધો તો ઇન્વેસ્ટ કરવા માટે. ધન્ય છે. તમે રડો છો કેમ? મોઢું મીઠું કરો. આટલી નાની વાતમાં શું મોઢું મીઠું કરે? મામા, અમારા તરફથી પાક્કું સમજો. આ બરાબર ને બેટા? હા પપ્પા. ના. કેમ? અરે ભાઈ, પેલા છોકરા છોકરીને મળવા દો, એકબીજાને જાણવા દો. આને ઓળખવો બહુ જરૂરી છે ભાઈ. અરે હીરો છે, હીરો. થેન્ક યુ. રમકોન મરચું તળનારને મારવાનું બંધ થાય છે. બેશરમ. અમને શું થાય છે? મરચા તળવા વાળો બેશરમ. એ નરિયા ઊભી રાખ. મારે આને ડિબેડી નાખવો છે. એની નજરમાં એવો તે કેવો બહુ ગયેલો થઈ ગયો કે આટલી ફેંકાફેંક. તમારી વાત સાચી હતી. આ નાલાયક જુઠ્ઠો છે. હા,
રાજાપુર હાઈવે ઉપર 2 વીઘા જમીન, હા વસ્ત્રાપુરમાં ફ્લેટ હોય તો ખેતરમાં મજૂરી કરું હે એ વ્યાજે પૈસા મૂકીને પગ લાંબા કરીને આરામ ના કરું? જો મમ્મી આમના વિચારો કેટલા આળસુ છે. આળસુ તો તું છે. કઈ કામ ધંધો કર્યો હોત ને તો આપણી જમીને હોત અને અમદાવાદમાં ફ્લેટ પણ હોત. ફ્લેટ અને જમીન આવી જશે. એ જુઠ્ઠા આંબળી લે, આડા આવડા ધંધા કરીને કઈ લીધું છે ને તો યાદ રાખજે, જામીન કરાવવા નહીં આવું. હા પોતાની જવાબદારીમાંથી કેવા છટકા. તમે શાંતિ રાખો. એ ઊભી રાખ. અલ્યા એટલે જ કહેતો તો રાધિકાને ત્યાં બહુ પાણી ના પીવો. અબે તું અને બહુ એવું થતું હોય તો ડાયાબિટીસનો ટેસ્ટ બેસ્ટ કરાવી લો તમે. ચૂપ. મારા તારી પાછળ બેસવું નથી યાર, ફેંકું તે ના બેહો. તમે ગમે તે કહો પણ હું પાણીશ તો રાધિકાને જ, સમજ્યા? તું વાત તો મને હેલ્પ કરવાના હોય ને તો જ બોટલ ખુલશે. Cheers! જોરદાર માલ છે હો કાના. સ્કોટલેન્ડ નો છે, બધી હોય જ ને. આ થોડો દેશી પોટલી જેવો સ્વાદ નહીં આવતો? તારી 7 પેઢીમાં કોઈ આવો ઇમ્પોર્ટન્ટ માલ ચાખ્યો છે? આ ખાખરાની ખિસકોલી શું જાણે સાકરનો સ્વાદ. હા ભર બીજો, વાહ. કાના તારે નહીં? નંદુ શેઠ આવી ગયો. બોટલ ઇમ્પોર્ટેડ આપજો હો. ફ્રેન્ડો, આ આટલી સરસ બોટલની સામે કાનાને આપણે જમીન તો અપાવવી પડે. તારા નાગેન તો બધા આ જમીન વર્ષોથી આમ જ પડી છે, કોઈ રણી ધણી નથી લાગતું આ જમીન. બતાવી દે રાધિકાન ડોહાને એટલે પતે.
હા એ પણ રાધિકા લગ્ન પછી આ જમીન પર ખેતી કરવાનું કહેશે, વેચવાનું કહેશે, શું કરશું? જોકાના એક બોટલમાં જમીન સુધીનો જ પ્લાન યાદ આવ્યો તો, બાકીનું જાતે ફોડી લે. તો વિચારીને રાખો ને સાલો, અડધા અડધા કામ કેમ કરો છો? તો તારે શું ભારત દેશનું બજેટ બનાવવાનું હોય છે? હે હેસિયતની બહાર આટલું મોટું ફેંકતા પહેલા આ બધું વિચારતી હોય તો? એ લાલા, આ હેસિયત ઉપર નહીં જવાનું હો. તો ઘેરજી હેડો લે, એની રીતે બધું ફોડ લેશે આ તો. હા હેડો. એ વાલા ફ્રેન્ડો, યાર બોલાઈ જાય કોઈ વાર ગુસ્સામાં આવું બધું. તમે બેસો, સોરી. આવી સરસ મોકાની જમીન, ગ્રેટ. હા, થેન્ક યુ. ભાઈ હા, આ બધું બંજર કેમ છે ભાઈ? હમણાં જ મળી ને, એટલે હમણાં જ લીધી. ભાઈની પારખું નજરમાં વસી ગઈ અને તરત જ સોદો કરી નાખ્યો. અમાર ભાઈની નજરમાં બધું બહુ વસી જાય. આ બધા કોણ છે? કાનાના ફ્રેન્ડો છીએ. હા, તમારા મામા ઘેર આયા ને, તારે એવું કહેતા હતા કે તમારે તો એકે નાલાયક ભાઈબંધ નથી ને. હે, મામાએ નાલાયક કીધું અમને? મામાએ સાચું જ કીધું તું ને. તમે બધા નાલાયક થોડી છો, આ બધા તો લાયક છે, એક નંબરના સંસ્કારી અને ફાસ્ટ ફોરવર્ડ છે. હા, સ્ટ્રેટ ફોરવર્ડ. હા, એ જ. દારૂ તમારે કંતા હાથ જ નહીં લગાડતા ના. તમે શું કરો છો? તમને જમીન બતાવું. એમ નહીં, કામ ધંધો શું કરો છો ભાઈ? એટલે જમીન બતાવવામાં ભાઈને હેલ્પ કરું છું. હું પણ ભાઈની જોડે જમીન બતાવવામાં. હું એ ભાઈની જોડે જમીન બતાવવામાં. તું ક્યાં ચાલુ ગાડીએ? ચડી જાય. તારા બાપાને તો કરિયાણાની દુકાન છે. એ હા નહીં, એટલે મારા બાપાની આઈ મીન અમારી પોતાની બહુ મોટી કરિયાણાની દુકાન બી છે. પાર્ટ ટાઈમ ભાઈની જોડે જમીન બતાવી આવું છું એમ. કેટલામાં લીધી આ જમીન? 2 કરોડ. હા, પણ તમે ચિંતા ના કરો અંકલ, વસૂલ થઈ જશે. જરા જમીન ઉપર એક મોટો શોપિંગ મોલ બનશે. શોપિંગ મોલ? આઈ લવ શોપિંગ. એમ તો ભાભી તમારા માટે આ મોલના દરેક સ્ટોરમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આલ્યું. રિયલી કાના? હવે આ લોકોએ કીધું છે તો એ લોકો બનાવશે મોલ. હા, કેમ નહીં? પેન્ટાલૂન, જુડિયો, વેસ્ટ સાઈડ. અરે વેસ્ટ શું, મોલના દરેક સાઈડ, સાઉથ ઈસ્ટ નોર્થ બધી જ જગ્યાએ મોટી મોટી બ્રાન્ડો વચ્ચે લેવાની. આવી મોંઘી મોંઘી બ્રાન્ડ ચાલશે અહીંયા ગામડામાં? અરે બેટા, બ્રાન્ડનું છોડને, મોલે ચાલશે ગામડામાં એમ પૂછને. ભાભીએ કીધું તો મોલનો આઈડિયા કેન્સલ. હા, આપણે અહીંયા બાંધીશું બંગલાની સ્કીમ. 5-5 કરોડનો એક બંગલો, હા, અને એવા 20 બંગલા બાંધીશું, એટલે ટોટલ 100 કરોડનો પ્રોજેક્ટ. હવે આમણે કીધું છે તો એ લોકો બાંધશે બંગલા, કેમ? પણ 5 કરોડનો બંગલો કોઈ લેશે અહીંયા ગામડામાં? ભાભીએ કીધું છે તો બંગલાનો આઈડિયા કેન્સલ. ઇન્ટરનેશનલ સ્કૂલ બાંધીશું આપણે અહીંયા, ફ્રોમ કેજી ટુ MBA, MBBS, IIT, IIM અને ITI તો ખરું જ. આવી સ્કૂલ કોલેજ આ ગામડામાં? ભાભીએ કીધું તો સ્કૂલ કોલેજનો આઈડિયા કેન્સલ. આપણે અહીંયા તબેલો નાખીશું. 300 ગીરની ગાયો, 200 જાફરાબાદી ભેંસો અને 100 મહેસાણાની બકરીઓ. તબેલો? હા, A1, A2, AA, AAA, દૂધ, પનીર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ? હા, અહીંયા પહેલા બધું બનાવવાનું,
અને પછી ફોરેન મોકલી દેવાનું, પછી પાછું મંગાવી લેવાનું, એટલે ઇમ્પોર્ટેડ થઈ જાય, એટલે ડબલ ભાવમાં વેચાય. ક્યાં બાત. વાહ. પણ આવડો મોટો તબેલો? હા તો તબેલો તો હવે ચાલશે જ. કેમ નહીં ચાલે? દૂધ, દહીં, પનીર, બટર, છાશ એક્સપોર્ટ કરશું. એક્સપોર્ટ કરીએ તો થઈ જાય એમ. વિચાર છે. અરે આવી 24 કેરેટ ગોલ્ડ જેવી તમારી પાસે જમીન છે ને, તમારા મમ્મી પપ્પાને આના વિશે ખબર જ નથી. પોતાની માલિકીની જમીન બતાડવામાં દેખાડો સારો ભાઈ. ઉચ્ચ વિચાર. હા, ઉચ્ચ વિચાર. ધન્ય છે, ધન્ય છે તમારા માતા પિતાને. સાચું કહું, તમારા મમ્મી પપ્પા અત્યારે અહીંયા હાજર હોત ને તો મેં એમને દંડવત પ્રણામ કર્યા હોત. તો ચાલો ને આપણે એમને મળીને જઈએ. કેમ આવડી મોટી ના? એ બહાર ગામ ગયા છે. એટલે એમ નહીં, આમ ઘરે જ છે, પણ પેલું મનથી બહાર જાય ને, મોટી મોટી મેડિટેશન. હા એ જ. ધ્યાન ધરે ને એ. ધન્ય છે, ધન્ય છે તમારા પવિત્ર મા બાપને. ધન્ય છે. બસ હવે ઉપડો યાર. એટલે જઈએ નહીં તો હું કાળો પડી જઈશ. હા ચલો. કાના કુમાર, આપણે આ જમીનના 7 બારના ઉતારામાં તમારું નામ ચડી ગયેલ છે? હા, નામ ચડી જ ગયું છે. આ જો આ વેબસાઇટ, એની અંદર 7 બારનો ઉતારો, અને આ આપણું ખેતર. જો છે ને, પરફેક્ટ છે ને બકા? હા જો ચડી ગયું છે. કિશન વાસુભાઈ પટેલ. હા જો લાલા, નામ ચડી ગયું. બતાય. અરે હા, કેપિટલ લેટર માં લખ્યું છે. આવા અભિનંદન હે કાના. જો 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 જીગા. હા હા, અરે વાહ, સર્વે નંબર પરફેક્ટ 15. ફોન તો બંધ છે, સ્ક્રીન લોક છે. શું થયું? જો મારે તો ચાલુ. બગાડી નાખ્યો, બગાડી નાખ્યો. તે મારો ફોન બગાડી નાખ્યો. જીગા ખાઈ લે છે પ્લીઝ. અરે યાર પ્લીઝ મારો નહીં. એમ બ્રેન્ડ નો ફોન આટલો મોંઘો બગાડી નાખ્યો છે તો માર તો ખાવ જ પડે ને. લાલા બસ. ઉત્પલ કાકા, હવે જઈએ. રાધિકા આમાં કાળી પડી જશે, પછી લગ્ન વખતે બ્યુટી પાર્લર નો ખર્ચો વધશે. ચલો 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 ચલો. ચલો પપ્પા. ચાલ 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 ચાલ. સોરી જીગા. રાધિકા, હા પપ્પા. મારું મન નથી માનતું. કેમ? કાના સાથે મારા મેરેજ માટે? ના ના, તો કાના કુમારના ઉચ્ચ વિચારવાળા મા બાપને મળ્યા વિના જવા માટે મારું મન નથી માનતું. વાત તો સાચી છે. હા, ચાલો એમના ઘરે જઈને મળતા જ જઈએ. હા બેટા, હા ચાલ ચાલ. ચલો ચલો. ચાલ બેટા, ચાલ બેસ. અનિતા કાકી નું હારું. ઘર બંધ કર્યું પણ વાઈફાઈ ચાલુ રાખીને જતા રહ્યા. હવે રમો તમ તમારે. હા, અલ્યા ગેમ રમ્યા વગર ઓનલાઈન સર્ચ કરો કે આ સસરાનું ઉલ્લુ કઈ રીતે બનાવાય. કોઈ પી ગયો મારો. એ પપ્પાનો ફોન આવ્યો. હા પપ્પા. પપ્પા બોલું પણ રાધિકાના. હે? તમે શું કરો મારા ઘરે? અને મારા પપ્પા ક્યાં છે? ભાઈ આપણો એમાં એવું છે ને કે અરે ઉત્પલભાઈ, તમે આમ ઓચિંતા ના આવો આવો આવો, પધારો પધારો. વેવાઈ વેવાઈ, તમને મળવાને તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું. મારા આ શું કરો છો? મને પગે ના લગાય. ઉચ્ચ વિચાર. તમારી રાજાપુર હાઈવે પરની જમીન નથી. નહીં, મને ખબર છે મને. તમને દેખાડો નથી ગમતો. હમણાં તમે એમ પણ કહેશો કે મારે કોઈ જમીન બમીન નથી. નથી, પણ અમે સદે અમારી પોતાની સગી આંખે તમારી જમીન જોઈને આવ્યા છીએ. પૂરા 2 કરોડની. વાસુભાઈ, વેવાઈ, વાસુભાઈ, વાસુભાઈ, શું થાય છે? વાસુભાઈ, વાસુભાઈ, વાસુભાઈ. ભાઈ, તમે ઘેર આવી જાઓ તાત્કાલિક. હા. શું થયું?
પપ્પા કાકા હું એમને કેટલી વાર કહેતો હતો કે ભાઈ તમે વજન ઘટાડો, ચાલવાનું ભરવાનું રાખો, પણ છેલ્લે તારા જ પપ્પા મારી વાત ક્યાં માને કોઈ દિવસ? અરે પણ હવે આ બધી વાતોમાં ટાઈમ કેમ બગાડો છો? ચાલો ઘરે. જો કાના તું જરા તું ખાલી કુસુમ કાકીને સાચવી લેજે. અરે ઓ મારી ના પાડ, તારે હજી ઘરે જઈને ઘણું બધું રડવાનું બાકી છે. લાવ તારો ફોન મને આપી દે, હું બધા જ સગાવાલાને ફોન કરી નથી કરવા કોઈ સગાવાલાને ફોન. અરે કરવો પડે. આવા સમયે જો સગાવાલાને જાણ ના કરો ને તો સમાજમાં વાતો થાય. અને સગાવાલા આવે ને તો આટલો મોટો આઘાત સહન થાય. એ એક ને વીણી બોલાવો ને. તારા મમ્મી પપ્પા નહીં ગયો એમના ઘરે આવા પ્રસંગે? સાચી વાત છે. એ લોકો પેટ્રોલ બાળીને આવે ને એટલે એ લોકોને સમજાય. અરે સાલો મારી પૂરી વાત સાંભળો. મારા પપ્પા ના કર. મોં છોડી દે. કાઢો થઈ જા ભાઈ, કાઢો થઈ જા. તું શેનો રડે છે? મારા કાકા હતા વાસુ કાકા. એ નમૂનાઓ ચૂપ થઈ જાઓ. એ નથી રડતો ને તમે શેના રડો છો? શાંતિ રાખો. હા થેન્ક યુ બકા. એ તો વિચાર કરો કે કાના પર શું વીતતી હશે. તને એટલો નહીં પડે બકા. તું મને શું કામ કે છે? કાનાને કે ને? અરે હું કાનાને જ કહું છું. તું હમણાં બોલ્યો ને બકા. એટલે તારા નામ વાળું બકા નહીં, આપણો ભાઈબંધો વાળું બકા. હા મને લાગ્યું કે તું મારું નામ તે આને સમજાય નહીં યાર. તને શું કામ કે યાર? વાસુ કાકા ગયા, તારા બાપા થોડી ગયા. મારા બાપા શું કામ જાય? તો કેમ તારા બાપા શું અમર પાટું લઈને આયા છે? એ હમણાં નહીં જાય. એની ગેરંટી તું કઈ રીતે આપી? કા તું ભગવાન છે? હા, અને વાસુ કાકા જાય એમ લાગતા હતા તો એ ગયા ને. વાસુ કાકા છે. વાસુ કાકા છે ને કાયમ રહેશે તારા દિલમાં. રાજા માણસ હતા. આપણે વાસુ કાકાને બેસવું સમાજની વાડીમાં રાખવું છે કે મંદિરની વાડીમાં? સમાજની વાડીમાં 2000 રૂપિયા થશે, મંદિરની વાડીમાં 1000 થશે. અરે શું બોલો છો? વાસુ કાકા સામે પૈસા શું ચીજ છે? હા, બે જગ્યાએ આપણે બેસવું રાખ્યું તું, બે જગ્યાએ ફોન કરજે. વાસુ કાકા છે. જીવે છે મારો બાપો જીવે છે. જય ભૂતપન, મારો બાપો જીવે છે. એમ પહેલા ના બોલાય. બોલવા દો ને. સમાજની વાડી ના ના, એ તો પ્રોગ્રામનો ધબડકો થઈ ગયો, ભૂલથી લાગ્યો તો. ભૂલથી. અલ્યા રાધિકા ને પપ્પા મારા ઘરે પહોંચી ગયા છે જમીનની વાત કરવા. હા તો જલ્દી ભગાય. બહુ ઢીલા છો પૈસા તમે. 2 કરોડ સાંભળીને ઢળી પડી. બોલતી નહીં, ફરીથી બોલતી નહીં. 2 કરોડ બોલતી નહીં. કેમ એમાં શું છે? ખબર છે 2 કરોડમાં કેટલા મીંડા આવે? 4. એ ભગવાન. આંટી 4 નહીં 7 આવે. હવે 4 હોય કે 7 હોય, મીડા એટલે મીડા, એની શું વેલ્યુ? આને લઈ જવી છે. ના દીકરી પરણાવવા નીકળ્યો હોવ ને હું લગ્ન કરું એ સારું ના લાગે ને? પપ્પા કટાક્ષમાં કે છે, સિરિયસલી ના લો. સારું છે ને તમને હવે? મને જોઈને આટલા ડરો છો કેમ? 2 કરોડ. 2 કરોડ? તમને કોઈ કીધેલું પપ્પા જમીનની વાત કરવાનું? કાજુ કરડાઈ છે. આ 2 કરોડ જેવી અમાઉન્ટ સાંભળીને ડરી જાય બિચારા. તો શું? આ તો સારું થયું કે એટેક આઈને તરત જ જતો રહ્યો. આ 2-3 સેકન્ડ હજુ રોકાઈ ગયો તો આમાં ને આમાં અમારો કાનો તો અનાજ થઈ જાય બાપડો. વાસુ કાકાની ટિકિટ કપાઈ જાત. એ આઘાતમાં અમાર કાનાના અટેક આવી ગયો તો. ઓ મારા વાલા ફ્રેન્ડો, તમને મારી નાખવાની આટલી ઉતાવળ કેમ છે? મને 2 મિનિટ શાંતિથી વાત કરવા દો. હા કરી લે. અટેક નું કઈ નક્કી નહીં. આટલામાં જ ક્યાંક ફરતો હશે, ફરી ઉથલો મારે. અને દર વખતે કઈ વાસુ કાકા બચે એની બી ગેરંટી આમ. આપણે પેલા ગુલાબ કાકાને એવું જ થયેલું ને. હા, પહેલો અટેક આવ્યો, પછી ગુલાબ કાકાને સારું થઈ ગયું. પછી ગુલાબ કાકા પાન ખાવા ગયા. જેવો પાન મોઢા મૂકે ધડામ લઈ ઉકલી ગયા. પણ 20 રૂપિયા માથે પડેલા. બોલો તમે પાછા પાન ખાવા ના જતા ગુલાબ કાકા? અરે ગુલાબ કાકાના ફોટા પર તો ક્યારનો ગુલાબનો હાર ચડી ગયો. આ તો આપણા વાસુ કાકા છે. એટેક નામ જોઈને થોડી આવે છે. જો હમણાં આવશે. અરે યાર, આ તમારા ફ્રેન્ડો તો વેરી નેગેટિવ. ના, આ નેગેટિવ નથી, લાગણીશીલ છે. નીકળો. જઈએ છીએ. તું તારે વાતો કર. પપ્પા હવે સારું છે ને તમને? મારી તબિયત ગઈ તેલ લેવા. તે 2 કરોડની જમીન લીધી ને મને કીધું કેમ નહીં? હાટે 2 કરોડની જમીન ક્યારે લીધી તે?
જમીનની દલાલીમાંથી લીધી કુસુમ કાકી. હા હા મમ્મી, જમીનની દલાલી કરી હતી ને તો 2 પૈસા મળ્યા હતા. તો લઈ લીધી જમીન ભાઈએ. હા સોદો બહુ મોટો હતો ને. હા 100 કરોડ નો હતો. 2% તો દલાલી છૂટે કે નહીં કાકી? હા એટલે તે 2 કરોડ 2 કરોડની જમીન લીધી ને મને કીધું એ નહીં. કારણ કે આપણો કાનો દેખાડામાં નથી માનતો. હા હું એ પ્લોટ ઉપર શોપિંગ મોલ બનાવવાનો હતો અને પછી સરપ્રાઈઝ આપવાનો હતો. ખા મારા સમ. ખા મારા સમ. હું આવી અંધશ્રદ્ધામાં નથી માનતો. હું માનું છું. ખા ખા મારા સોગન. ખા મારા સોગન. તમારા સમ. આખું ગામ સગા સંબંધી એ મને ટોન્ટ મારતા હતા. તમારો કાનો ફાટેલી નોટ છે, રખડું છે, તમારા લાખના 12,000 કરી દેશે. સાંભળી લો લ્યા, મારા કાના જોડે 2 કરોડની જમીન છે. બોપડી બંધ કરી દે બધાની. ના 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 પપ્પા, તમે આવું કઈ નહીં કરો. અરે હું તો ગામના ચોરે જઈને બોલે, આપણા ઘરના છાપરે ચડીને બોલે. મારો કાનો કરોડપતિ છે, નવરી બજાર નહીં. કાના કુમાર, આ તમારા પપ્પા તમને વારે ઘડીએ નવરી બજાર કેમ કહે છે? ટેન્શનમાં માણસ કંઈ પણ બોલે. અને તમે આવા પ્રશ્નો પૂછીને મારું ટેન્શન ના વધારો. કોઈને ટેન્શન જોઈતું નથી હોતું, પણ અહીં લખ્યું હોય તો આવે જ. બકા, મારી વાત માની જા, નહીતર ડોન તારા ટુકડે ટુકડા કરી નાખશે. અગ્રવાલ શેઠ, તમારું કરોડોનું ટર્નઓવર ને એનો થોડો ભાગ બાબલો ચોકબારને નહીં આપવાનો. કલાકમાં રૂપિયા નથી આયા ને તો ગટરમાં નાખી દઈશ. તું મને મારી નાખે ને તો એ ફિરો તને 1 રૂપિયો નહીં મળે. જો લાસ્ટ ચાન્સ આપું છું, ઘરેથી રૂપિયા મંગાઈ લે ને જીવ બચાવી લે. શું કામ મારા મર્ડરના બાયોડેટામાં તારું નામ લખાવે છે? ડોન, આને મારી નાખીશું તો આપણને 50 લાખ કોણ આપશે? छोटे लोग छोटी सोच. એની કિડની, એનું લીવર, એની આંખો ને પછી એના વાળ વેચી નાખીશું. કોણ છે જેણે બાબલો ચોકબારને મારવાની હિંમત કરી? આર યસ ડોન. ખતમ કરી નાખો એને. અરે ફંટુ શો, ઊભા કેમ છો? ચંપાકલી, તું, તારી હિંમત કઈ રીતે થઈ મને મારવાની? આ રીતે. જો આ બધી મજાક મસ્તી ઘેર કરવાની,
અહીંયા બિઝનેસ પર નહીં. બિઝનેસની કાકી હજુ કેટલા વર્ષ જેલમાં આવજા કરવું છે તારે? તું અને મારી એટલે ફરી પોલીસ ઉચકીને લઈ જશે તને, અને અમારે તને છોડાવવા માટે રૂપિયા ભેગા કરવાના. ચંદુ, હથકડી તો ડોન લોગો કા ગહેના હોતી હે. તો પછી જેલમાં જઈને 4 દાડામાં રોવા કેમ માંડે છે? ચંપકલી મારા માટે ઘરનું ટિફિન મોકલ, આરઆરઆર મારા જામીન કરાવો. એટલે જ કહું છું, આજથી અબ ઘડીથી આ લુખાગીરી બંધ, સમજ્યો? તો શું કરવાનું? આપણી જેટલી પણ પ્રોપર્ટી છે બધી વેચીને દુબઈ જતા રહીએ કાયમ માટે, સમજ્યો? એ જો હું દુબઈ જઈને મજૂરી નહીં કરું, બરાબર? બુદ્ધિનો લઠ છે. આટલી બધી પ્રોપર્ટી વેચીશું તો આટલા રૂપિયા તો ભેગા થશે ને કે દુબઈમાં એક સ્ટોર ઓપન કરીશું. આપણે હવે ફેમિલી લાઈફ જીવવાની છે. અત્યારથી જ બધી પ્રોપર્ટી વેચવાનું શરૂ કરો. એ ચમન, સમજી ગયા બધા? જી ભાભીમાં. આ અગ્રવાલનું શું કરવું છે? રાજુ રાજા રિંકુ, જી ભાભીમાં. આ બધી જ્વેલરી અને પર્સ લઈને જવા દો એને. એટલીસ્ટ દુબઈની ટિકિટનો ખર્ચો તો નીકળે. જી ભાભીમાં. જલસા કર. જલસા કર. થેન્ક યુ ભાભી માં. इस हफ्ते हर दिन જમીનની માલિકી શ્રી કિશનભાઈ વાસુભાઈ પટેલની છે. આરઆરઆર, યસ ડોન. સૌથી પહેલા વિસલપુર ગામવાળી જમીન પર જઈએ. ઓકે ડોન. કોણ કોઈ જમીન પચાવી પાડી હશે તો તો એને એ જ માટીમાં દાટી દઈશું. મારી માટી. ખાલી તમારી, મારી નહીં? કાનો તમારે એકલાનો છે? વાહ, મેરે દેશ કી ધરતી. मेरे देश की धरती. માણસે હંમેશા માટીને પ્રણામ કરવા જ જોઈએ. જય માટીમાં. આજ તો કેમ કે છેલ્લે તો બધાએ માટી જ થવાનું છે. જય માટીમાં. વાહ 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 વડીલ, શું ડાયલોગ માર્યો છે તમે. આ માટી મારું અભિમાન છે. આ માટી મારું એ અભિમાન છે. વડીલ, મારી પાસે 2 વીઘા જમીન છે. મારી પાસે 2 વીઘા જમીન છે. વાહ, આ વાસુ કાકા બુદ્ધિ જ નહીં. આપણને પૂછ્યા વગર તો કઈ ખેતરે જતા રહેવાતું હશે યાર. હા કાના, તારા પપ્પા તારા કયામાં જ નથી. નોન સેન્સ વાસુ કાકા, આવું કરાતું હશે? લે ચૂપ મારો હાલાવ નગર ખાડામાં નાખી દે હમણાં બધાને. ચાલો વડીલ, બહુ આનંદ થયો તમને મળીને. મને પણ. હા. તમે? હું બાબલો ચોકબાર, અમદાવાદનો. મારી જમીન જોવા આવ્યો છું. હું વાસુભાઈ ગોડાલાલ પટેલ, હું મારી જમીન જોવા આવ્યો છું. વાહ, ક્યાં છે તમારી જમીન? જેની ઉપર તમે ઊભા છો ને એ. હે? તમારી જમીન ક્યાં છે? જેના પર તમે ઊભા છો એ. એ ભાઈ અભી લો, આ ઝાડથી લઈને પેલું ઝાડ દેખાય ને ત્યાં સુધીની જમીન મારી છે. અને એ જ ઝાડથી લઈને આ ઝાડ સુધીની જમીન મારી છે. અંબાડીને બોલજો, હો, બાજુના ગામમાં જ રહું છું. અને હું અમદાવાદનો ડોન બાબલો ચોકબાર છું. હવે જઈને હાથે હાચું કહી દે.
નકર બાબલો ડોન તારા ડોહન ટપકાઈ દેશે. એટલે સાચું કહીશ ને તો મારા ડોહા મને ટપકાઈ દેશે. તો એક કામ કર, પેલા ડોનને જ કે તારા ડોહન ટપકાઈ દે, એક માથા કૂટ જાય. તારી તો ધારો તો આ ડોન વાસુ કાકાને ટપકાઈ દે તો એમનું બેસવું ક્યાં રાખશું? તારા ઘરની ઓસરીમાં. તારો ડોહો ટપકે તારા ઘરની ઓસરીમાં હોય ને માર ઘેર શું હોય? કારણ કે એ દાડ હું તને ટપકાઈ દે એટલે તારું બેસવું હશે ને. આપણું એડ્રેસ તો બરાબર છે ને? આડોન જમીન તો ગઈ હાથમાંથી, હવે ભાભીમાં તમારી સર્વિસ. મારી જમીન. એ મમ્મી પપ્પા તમે અહીં કેમ આયા? અરે લે આવી ગયો મારો કાનો. એ પાબ્લો એસ્કોબાર. આ લે આ આવી ગયો મારો દીકરો. પાબ્લો એસ્કોબાર નહીં, એ નેટફ્લિક્સ વાળો. હું બાબલો ચોકબાર અમદાવાદ વાળો. ત્રીજી વાર કહેવાનું. હવે જે હોય એ ટૂંકમાં આ જમીન મારા દીકરાએ ખરીદી છે. પણ મેં વેચી ક્યારે? એ અમે કઈ ના જાણીએ. આ જમીન મારા કાનાએ ખરીદી છે એ વાત નક્કી. હો એમ લાવો દસ્તાવેજ બતાવો. કાના બતાવી દે દસ્તાવેજ. હે ડોનભાઈ, દસ્તાવેજ કોઈ ખિસ્સામાં લઈને થોડી ફરતું હોય. મોબાઈલમાં ફોટો તો હશે ને? ડાઉનલોડ નથી કર્યા. એ દિવસે શું પેલું 1 દિવસ વાળું 1 GB પતી ગયેલું ને. હું તમને મારું અનલિમિટેડ નેટ બતાવું. આ જો આ સરકારની વેબસાઇટ ને આ 7/12 ઉતારામાં મારું નામ. ડોનભાઈ, આ દુનિયામાં કઈ પરમનન્ટ છે જ નહીં. જો આ જમીન આજે તમારી છે, કાલે મારી હશે. આ જમીન કાલે પણ મારી હતી ને આજે પણ મારી જ રહેશે. અરે એમ નહીં, મારો કહેવાનો મતલબ સમજો. જુઓ આ માટી આની પર મારું તમારું નામ લખ્યું છે. આની પર જે પાકું કે એ મારું તમારું નામ વાંચીને ઉગવાનું. બાબલાભાઈ, તમે પ્લીઝ મારા પપ્પાને માફ કરી દો. વાત જાણે એમ છે ને કે બાપ દાદાની એમની પાસે 600 વીઘા જમીન હતી, બધી જ જતી રહી. એમાં એવો આઘાત લાગ્યો ને કે મગજની 2 નસો દબાઈ ગઈ. અને ત્યારના કોઈની બી આવી સારી જમીન જુએ ને તો મારા દીકરાની જમીન એવું કર્યા જ કરે છે. જુઓ જુઓ એમનું મોજ જુઓ. પપ્પાને પેલું બોર્ડ એ તો લઈને ફરિયાદ કરે છે. જ્યાં સારી જમીન જુએ ત્યાં ઠોકી દે છે. પણ તારા બાપ દાદાની 600 વીઘા જમીન ગઈ કઈ રીતે? એ જુગાર જુગાર રમવાની આદત લાગી ગઈ હતી વાસુ કાકાને. એમાં ને એમાં બધું. અને જુગાર રમે ને એટલે સાથે સાથે અને આની સાથે સાથે એ કોમ્બિનેશન જ ખરાબ છે. જોવામાં કેવો સજ્જન માણસ લાગે છે, પણ છે એક નંબરનો જુગારીઓ. ઠરકી બુડાવ. ડોનભાઈ, તમે પ્લીઝ એમને માફ કરી દો. હું એમને સમજાવીને ઘરે લઈ જઉં છું. બકા તું ડોનભાઈ સાચો. ચલો ચલો પપ્પા. શું કહેતો તો લે? અરે ગાંડો છે એક નંબરનો પપ્પા. અરે એક ટાઈમે એની પાસે 600 વીઘા જમીન હતી, એ બધી જ જતી રહી. એવો આઘાત લાગ્યો ને કે મગજની 2 નસો દબાઈ ગઈ. ત્યારથી આવી સારી જમીન કોઈની બી જોવો ને તો મારી જમીન એવું કર્યા કરે છે. એની જમીન તો ગમનપુરા ગામમાં છે, અહીંયા ખોટી લવારી કરે છે. પણ તું કેમ એને મારાથી દૂર લઈ ગયો? સંભળાયું મોઢા પર 2-4. તમારા સામે માર ના બોલાય. પણ જોડે 2-4 ચોડીએ દેવી હતી ને મારા હાળા ગોડા. ઉભરે ને હું મારી આવું. ઉભરે. અરે આ શું થયું બુડાવ ને? એ ટાઈમે ના મળે ને એટલે આવું કરે છે. આપું ગાડીમાં જ પડ્યું છે. આ બધા પોટલી વાળા, એમને ઇમ્પોર્ટેડ ના ફાવે. બકલા ભાગા છે ક્યાં? આળા હલકા મારા બાપાને દારૂડિયા જુગારિયા અને ઠરકી બનાવી દીધા. ભગવાન જેવા વાસુ કાકા માટે આવા શબ્દો વાપરતા પહેલા તું બોબડો કેમ ના થઈ ગયો? એક બાજુ બાબલો ડોન હતો અને બીજી બાજુ તારો ડોહા. તો બકલાના મોઢામાં જે આવ્યું એ બકી કાઢ્યું. અને જો કાના, રાધિકાના પગલા તારા માટે સારા નથી. એના જ કારણે તારી લાઈફની વાટ લાગી ગઈ છે. એ બકલા, રાધિકા વિશે કઈ નહીં કહેવાનું હો. એ રાધિકાનો જ ફોન આવ્યો. હા બકુ બોલ. સાંભળ,
કાલે મળીએ. હા મળીએ ને. આપણે રાજાપુર હાઈવે પર નવું કાફે બન્યું છે ત્યાં મળીએ. ના, તારા ફ્લેટ ઉપર મળીએ અમદાવાદ. હેલો હેલો કાના. હેલો હલો હલો. હા અવાજ નહીં આવતો. હેલો. એ ક્યાં ભાગો છો? આ જમીન તો મળી ગઈ પણ આ ફ્લેટ ક્યાંથી મળશે વસ્ત્રાપુર અમદાવાદમાં? પહેલા એ વિચારો કે વસ્ત્રાપુર સુધી જવાનું પેટ્રોલ કોની બાઇકમાં છે. તમે આમ આયા તો લાગ્યું કે અમારું આખું ગામ આવ્યું હોય બકા કાકા. હા એ તો એક કામે અહીંયા આયા હતા તો થયું કે તમારી ખબર લેતા જઈએ. અરે આપણા ગામના છોકરાઓ બિચારા કેટલી સ્ટ્રગલ કરીને ભણે છે નહીં? પ્રાઉડ ઓફ યુ ગુડ્ડુ મુન્ના. થેન્ક યુ. હા આવી ફાટેલી ચડ્ડી ને બંડીમાં ભણવું કઈ સહેલું થોડી છે. હે લે 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 આ ગ્લાસ મૂકજે. આ લે થેન્ક યુ. કાકા નાસ્તો કરશો ને? અહીંના વડાપાઉં બહુ ફેમસ છે, લઈ આવું? ના ના નાસ્તો નથી કરવો. આ શું છે? શું થયું જીગા? શું? મને કશું ગંધાય છે. એ શું હે ભૈયા બધું? એ તમારે ઘરમાં દારૂની બોટલ રાખો છો? હા તમારા મા બાપ ત્યાં ગામડે કાળી મજૂરી કરે, તમને એ મોંઘી કોલેજમાં ભણાવે, તમને આવા મોંઘા પીજીમાં રાખે અને તમે આવી બધી અય્યાસીઓ કરો છો. નોનસેન્સ ગુડ્ડુ મુન્ના, આવું કરાતું હશે? અરે અમારા બદલે તમારા મા બાપે આ બધું જોયું ને તો આ ધાબેથી પડતું મૂક્યું હોત. અને એક જ ગામમાં તમારા બે ના બાપના બેસણા હોત, ગામવાળા કન્ફ્યુઝ થઈ જાય. પેલા આના બાપના બેસણા જવું કા ના? નો ઓવર એક્ટિંગ પ્લીઝ. મને ખબર છે આ બોટલ તમે જ લાયા છો. કારણ કે અમે આવી ચાલુ બ્રાન્ડ નથી પીતા. જઈએ જઈએ જઈએ. હા એક મિનિટ, તમે અમારી ચોટલી મંતરવા કેમ આવેલા? મારી જાનમાં નાચવું હોય ને તો 2 કલાક ફ્લેટ આપવો પડશે. ઓકે. આ આપણો ફ્લેટ ખાલી પડ્યો હોય અને ગામના બ્રિલિયન્ટ છોકરાઓ ગમે તેવી હોસ્ટેલમાં રહે એ મારાથી ના જ હોય. અમારો કાનો બહુ લાગણી વાળો ભાઈ. આ કાના કાકા છે તો અમે ભણી શકીએ છીએ. આ ફ્લેટનું રેન્ટ તો નથી જ લેતા, આ બુક્સનો ખર્ચો એ જ કરે છે. તે કરવો જ પડે ને, તમે તો દેશનું ભવિષ્ય છો. ગામનું, મા બાપનું નામ રોશન કરો. વાહ વાહ વાહ, ઉચ્ચ વિચાર, પવિત્ર સંસ્કાર. ચાલો હવે જઈએ, મારે ગામડે જઈને ખેતરે જવાનું છે. મારે પણ. મારે પણ. મારે પણ. તું શું ચાલુ ગાડીએ ચડી જાય? તારા બાપાને તો કરિયાણાની દુકાન છે. રાજુ રાજા રિંકુ. RRR. યસ ડોન. એડ્રેસ પરફેક્ટ. હા ડોન. આ બિલ્ડિંગમાં 504 નંબરનો ફ્લેટ ભાભીમાના નામે જ છે. કન્ડિશન ચેક કરી લઈએ પછી બ્રોકરને કહો વેચી દે. ચાલ ચલો ચલો. ચાલો ચાલો. કાના કુમાર, અમે આવ્યા છીએ તો એક વખત કિચન ને બધું ચેક કરી લઈએ. હા આવ બેટા આવ. તું જા જોડે. હું જોઉં છું. એ પાપલો ચોકોબાર અહીં શું કરે છે? ડોન પાબલો ચોકોબાર? હા. અહીં શું કરે છે? માલિક એનું મકાન જોવા આવે કે નહીં? આ ફ્લેટનો માલિક બાબલો ચોકોબાર છે? બે આને આજ જ આવવાનું હતું અહીંયા. એ તો એની મરજીની વાત છે, પણ તમે એને કઈ રીતે ઓળખો છો? ડોન
મને ચપ્પુ તું આરઆરઆર યસ ડોન. આપણે આ ફ્લેટ આને ભાડે આપ્યો છે? ના ના, કોલેજના 2 છોકરાઓને આપેલો છે. નમસ્તે સર. તો તું અહીંયા શું કરે છે? અમારા ગામના છોકરાઓ છે. અમદાવાદ આવીએ ને એટલે ખબર અંતર પૂછતા જઈએ. ફ્લેટ મસ્ત છે. બહુ હે ને પપ્પા? આઈ લાઈક ઇટ. હવે આ કોણ છે? એમના ભાભી સસરા. હમ આપકે કોણ રમવા ભેગા થયા છો અહીં? ના, અમે સાથે આવ્યા હતા સિટીમાં, તો એ પણ આવ્યા ફ્લેટ જોવા. સારું, ચાલો ખાલી કરો, નીકળો. આ ફ્લેટ વેચવાનો છે. ના, નથી વેચવાનો ફ્લેટ. ક્યાં વેચવાનો છે? ભાઈ હું કહું છું ને, આ ફ્લેટ વેચવાનો છે. ના, નથી વેચવાનો આ ફ્લેટ. બે ઢક્કન પૂછતો નથી, કહું છું આ ફ્લેટ વેચવાનો છે. પણ એમની મરજી તો હોવી જોઈએ ને. અહીં મારી જ મરજી ચાલશે. આ ફ્લેટ વેચવાનો છે. આ ફ્લેટ તો એનો માલિક વેચે ને. એના માલિકને જ વેચવો છે. અરે આ ફ્લેટ રોકાણ માટે લીધો છે. આ ફ્લેટ એનો માલિક શું કામ વેચે? એને વેચવાનો છે. એને દુબઈ જવાનું છે યાર. દુબઈ જાય કે યુએસએ જાય, આ ફ્લેટ શું કામ વેચે? અરે એનો માલિક ફોરેન સેટ થઈ જાય પછી અહીંની પ્રોપર્ટી રાખવાનો શું મતલબ? અરે ભાઈ, વર્ષે 2 વર્ષે પાછો આવે તો ક્યારે? હોટલમાં? પણ એકવાર એ ફોરેન જાય પછી પાછો શું કામ આવે? અરે વારે તહેવારે એને પાછા તો આવવું પડે ને. ઇન્ડિયા આવે કે ના આવે એવું ડિસિઝન તું કેમ લે છે? ભાઈ હું ફોરેન જઉં તો હું એવું જ કરું ને યાર. એ તો તારી મરજીની વાત છે. અહીં મારી જ મરજી ચાલશે, કારણ કે આ ફ્લેટનો મારે બસ. કોઈ કઈ નહીં બોલે, કોઈ કઈ નહીં બોલે. પણ યાર ચૂપ. અરે પણ ડોન, અરે આ મારો પાડોશી છે, એના મગજની 2 નસો દબાય છે, એટલે જ આપણા ફ્લેટને પોતાનો ફ્લેટ કહીને મગજ ખાય છે. તમે આની જોડે માથાકૂટ ના કરો ને પ્લીઝ. એ છટક છે, એના કારણે જ એની વાઈફ એને છોડીને જતી રહી છે. એકલો છે એટલે ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે. આખા ફ્લેટમાં એનો ત્રાસ છે. આપણે નીકળીએ અહીંથી. ચલો 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 ચલો, ફ્લેટ જોવાઈ ગયો છે, બધું જ બરાબર છે. એ તું ભણવા બેસ. હા બાબલાભાઈ, જઈએ છીએ અમે. ચલો પપ્પા, ચલો. હા, કાના કુમાર. હા, આમનું નામ બાબલો છે? હા, બાબલો ચોકબાર. બાબલો ચોકોબાર? ક્યુટ નેમ. હા એ બેટા, આવા ચટકના નામ આવા જ હોય. ઓકે બાબલાભાઈ, અમે જઈએ જ છીએ. તમે ફ્લેટ વેચી મારજો. ચલો 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 ચલો. અરે આ ફ્લેટ વેચીને જે રૂપિયા આવે ને, એમાંથી કોઈ સારા મગજના ડોક્ટરને બતાવજો. હું શું કામ ડોક્ટરને બતાવું યાર? અમારે બતાવવાનું છે. હા, એટલે જ તો સિટીમાં આવ્યા છીએ અમે. કોણ છે તમારામાંથી મેન્ટલ પેશન્ટ? લાગે જ છે. એનું મોઢું જોઈને જ લાગે છે કે એનો એકાદ સ્ક્રૂ ઢીલો હશે. ઓ હેલો, ડોન્ટ ટોક લાઈક ધીસ. એ મારા પપ્પા છે. તો તારા પપ્પા છે એટલે પાગલ ના હોય એવું? અલ્યા એ પાગલ તો તું છે. આવા બેટ અને ઓકી લઈને રમવા નીકળ્યું છે. આ હોકી ને બેટ અમારા હથિયાર છે. અલ્યા એ આ બેટ થી તો ક્રિકેટર માં આમ ટીક 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 ટીક. તારા જેવા ગાડા આનાથી ક્રિકેટ રમતા હશે. અમે લોકો તો હાથ પગ તોડીએ. આવી ટણી ના કરો બે. હા, આવા કપડા પહેરવાથી છે ને આમ દોડમણ ના થઈ જવાય. કોઈ માથા ભારે મળશે ને તો હાથ પગ તોડી નાખશે તારા. આ એરિયાનો માથા ભારે માણસ હું જ છું. તું અને માથા ભારે આવા લુગડા પહેરે એટલે દોડ થઈ ગયા. દોડ ના રમ, ના સારું લાગે. અંડર એસ્ટિમેટ કરે છે. કોઈ મજાક નહીં કરે.
પ્લીઝ. પપ્પા તમે અમને આમ વાલથી મારો એ ચાલે આપને થોડી મારે આ રીતે તું કઈ બોલ. હા તમે અમને આ રીતે મારો તો ચાલે. ડોન ભાઈને થોડી મરાય. મને ક્યાં વિડીયો જોઉં તો સાચું ઉચ્ચ પ્રેમ કાકા, ઉચ્ચ પ્રેમ. બાબલા ભાઈ, એમાં કેવું છે કે અમારા કાકાને અમારા પર બહુ જ પ્રેમ છે, એટલે પ્રેમથી અમને આમ મારે ને અમે કહી લઈએ છીએ. હવે તારો વારો ભાઈ, તું કહી. હા હા બાબલા ભાઈ, તમે એમને વડીલ સમજીને માફ કરી દો ને પ્લીઝ. કરી દીધા. ચલો લે, આ શું છે? ચલો ભાઈ. ડોન, પેલા એ તો તમને ઠોકી દીધી. તો મને ખબર નથી હોય. હવે અમુક લોકોને એવી ટેવ હોય મજાકમાં લાફા મારવાની. ડોન, આજે તે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જઈને પોસ્ટર મારી દઉં કે આ ફ્લેટ તાત્કાલિક વેચવાનો છે. એ કરો. હા, આપણે ખોટા ફ્લેટમાં જઈને મગજની કડી કરાઈ આયા. ડોન, ભાભી માને ખબર પડશે તો તમારી સર્વિસ. પણ ડોન, આપણો ફ્લેટ આ જ બિલ્ડિંગમાં છે. વિસલપુર ગામ, રાજાપુર હાઈવે. અને હા, અમારા ગામ વાળા ક્યાંય બી બહાર નીકળે ને તો હાઈવે ઉપર નસીબદાર ઉત્તર ગુજરાતી ડાબા પર જમીન જ જાય. અલ્યા જમવાનું લાવો લ્યા, કેટલી વાર. જમો. ચાલ ખા. ખા નહીં તો જલ્દી. હજી એક. રાધિકા, હવે તારા પપ્પાને કહી દે આપણા મેરેજની કંકોત્રી છપાઈ દે. તને કે તારા પપ્પાને હવે તો મેરેજથી પ્રોબ્લેમ નથી ને? ના, હવે બસ ખાલી યુએસએ નો વિઝા થઈ જાય એટલે. પહેલા કે જમીન જોવી છે તો મેં જમીન બતાવી, પછી કે ફ્લેટ જોવો છે તો મેં ફ્લેટે બતાવ્યો, અને હવે કે યુએસએ ના વિઝા જોઈએ. અરે મારા દાદાની આણાથી કેજીએફમાં સોનાની તું કેમ આટલી બધી ડિમાન્ડ કરી રહી છે? તું કઈ મિસ ઇન્ડિયા છે તારી? શું થયું? અને આ હાથ કેમ આમ હવામાં છે? હવા ખાય છે હાથ. ઓ, તો પછી તારી ક્યાં જવાની ઈચ્છા છે? કેનેડા કે યુએસએ? બોલ ને કાના. લંડન, ત્યાંથી યુએસએ જવાય, કેનેડા જવાય, મલ્ટિપલ સિટીઝનશિપ લઈશું. હવે કે
ક્યાં છે તારો ફ્રેન્ડ? જીવ આપી દઈશું પણ તને નહીં કહીએ. હે કાના, આપણે દિવાળી ક્યાં સેલિબ્રેટ કરીશું? ન્યુયોર્કમાં. વાવ. અને 31st? મેલબર્નમાં. સો સ્વીટ. અને નવરાત્રી? નવરાત્રી ટોરન્ટો. આઈ કાન્ટ બિલીવ. તો પછી રહીશું ક્યાં? મારા વિસલપુર ગામમાં. હા. જો જુઠ્ઠું બોલ્યો છે ને તો તારા ફ્રેન્ડોને ચાલ બેટા, મારા દીકરા રાધિકાને બધું સાચે સાચું કહી દે. ચાલ. રાધિકા, મારે તને સાચી વાત કરવી છે. એકચ્યુઅલી મારી પાસે કોઈ જમીન નથી. મને ખબર છે તને દેખાડો કરવો નથી ગમતો. અરે હું સાચું કહું છું. તું મારા પ્રેમને ટેસ્ટ કરે છે ને? આઈ નો. બાકીને સમજાય કે તું કડકો છે. એ રાધિકા, હું સાચું કહું છું. મેં તને જે ફ્લેટ બતાવ્યો છે ને એ પણ મારો નથી. તું અચાનક આવી ગાંડા જેવી વાતો કેમ કરે છે? મેં અને મારા પપ્પાએ નેમ પ્લેટ વાંચેલી છે. ફ્લેટ નંબર 504, કિશન વી પટેલ. આ નથી માનતી. એ તારો પ્રોબ્લેમ છે. ત્રણ આરઆર છે એના પર તો દયા ખાઓ. થાકી ગયા હશે, જરાક રિસર્ચ પાડો ને પ્લીઝ.